મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. સ્વાગત છે તમારા બધાનું મારા એક ફ્રેશ વિડીયો બ્લોગમાં. આજની દિવસની શરૂઆત કરી દઈએ છીએ બપોરે. લગભગ એક પૂણો એક થવા આવ્યો છે, 1 વાગવા આવ્યો છે. આપણો રસોઈનું કાર્યક્રમ ચાલુ છે. તે રસોઈ બનાવીએ છીએ. બહાર જઈને આવ્યા હતા એટલે થાકે અને બાકી એમાં વિડીયો બનાવે નહીં, કશું નહીં. અને રસોઈ ચાલુ છે. દાળ ઢોકળી બનાવી છે ને ભાત બનાવે છે. ના થેપલા કરવાના, પેલું તીખી રોટલી કરવાની બાકી છે. તો લોટ બાંધી દીધો છે. 1 વાગી ગયો છે. ફટફટ રોટલી કરી દઈએ, પેલું તીખી રોટલી, અને પછી મળીએ. જો આ કપડાં બપડા બધું મૂકી દીધું છે. એકતાનું સ્વેટર ને ભાઈની ટોપીને બધું ધોવામાં આવ્યું હતું ને એક બાજુ રસોઈ ચાલુ છે. ગેસ ચાલુ, બોલો. થેપલા કરવાના છે, પેલું રોટલી કરવાની હે. અને આ બાજુ છે, જો પલંગ હોય હતો ને તે ઓય લાવી દીધો છે. અને અહીંયા એકતા ટેબલ લાવી છે એનું, તે અહીંયા મૂક્યું છે ટેબલ. અને મેથી સવારે લીધી હતી 50 રૂપિયાની 3 જોડી. તે અહીંયા મૂકીશ. હજુ તો સમારવાની તો બાકી છે. પલંગ હોય ને આ ટેબલ હવે એકતા લઈ જશે. એને તો પાર્લરે જરૂર હશે ત્યાં લઈ જશે, ને કહું પડી રહેશે. એટલે હવે જો ઘરમાં તો ચોખ્ખું કરી દીધું, બધું મસ્ત કમ્પ્લીટ. બાથરૂમ બધું ધોઈ કાઢ્યું છે. રસોઈ ચાલુ છે. વાસણ તો મારે હોય જ, રોજ પોચરું ભરેલું તો હોય જ. એટલે દાળ ઢોકળીનું સીટી પડી જાય એટલે ચડી જાય. મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. સ્વાગત છે તમારા બધાનું મારા એક ફ્રેશ વિડીયો બ્લોગમાં. આશા રાખું કે તમે બધા હાજર તાજા છો. હું પણ આજે તાજી છું. આજની દિવસની શરૂઆત બપોરે 1 વાગે કરીએ છીએ. અને રસોઈ તો બાકી છે તે કરી દઈએ હવે. એટલે થોડી ઘણી કરીશ અને થોડી ઘણી બાકી છે ને એવું બધું છે. એટલે થોડી વાર રહીને મળીએ. ખાવા પીવાનું બધું પતી ગયું છે અને કામ પણ કરી લીધું. વટાણા બટાકાનું શાક ને એવું બધું કર્યું હતું, રોટલી કરીને એવું. અને ખાવા પીવાનું પતી ગયું. જોજો તો પોતું કરી છે, તે પોતું ઉકાય છે. અહીંયા પેલું એ થયું છે, તેલવાળું થયું છે, એટલે એ ઉકાતું નહીં જલ્દી. પંખો ચાલુ છે અંદર એટલે અવાજ આવતો છે. કદાચ પોતું કરીને અમારા દેવાંશભાઈ આવીને ઊંઘી જાય. જો એકતા આવીને ઊંઘાડી જાય એટલે એટલામાં ચોપડું છે, એટલે પેલું ઘી ઢોરણી લાગે છે, એટલે તમે ચોપડું રહી ગયું છે એટલે પોતું મારવું પડશે. અમે ફરી વાર પોતું મારીએ. એટલે ચોપડું હતું ને એટલે ફરી વાર પોતું માર્યું છે. અને કપડાને એ બધું ઉકાય છે. મારે એલોવેરાને તે ફરી વાર પેલું આવ્યું, બીજો બિયાનું આવ્યું છે. જો આવી છે ને આ બીજો આવી જજો. બીજો કપડાં ઉકાય છે. અને એલોવેરા હવે લીલું થઈ જશે. તડકો નહીં હટતો ને એટલે લીલું થયું. આપણે તડકો અડે તો પીળું પીળું થઈ જાય છે. ઉનાળામાં જોજો પીળું પીળું રહેશે. અને એના ફૂલ આવ્યા હતા ને તે ફૂલ તો બધા ખરી પડ્યા. પણ હવે આ બીયો આમાંથી બીયો નીકળશે. આ જે રહ્યું ને એ આમાંથી બીયો નીકળશે. હવે ચોકમાં થોડો તડકો આવવા મળ્યો. હવે દાડો થોડો લોબો થયો ને એટલે. શૂટિંગ કાર્યક્રમ બગીચા જવાનું. અને આજ તો જો અમારા વ્યોમી બેન આવી જશે નહીં મેમ. આજ વ્યોમી બગીચામાં આવી જાય. ચા પાણી કરીને બધું કપડાં બપડા વાળીને હવે હેડે છીએ બગીચામાં. કાલ આવવાના તો પણ આજે આવી ગયો નહીં. સરપ્રાઈઝ આલી દીધી ને અમને. અમને સરપ્રાઈઝ આલી દીધી ને. એવું કરે હેડે. રુદ્રન તો લઈ ગયા ના બે હેડે. હવે કેવી મજા આવી છે રમવાની નહીં દેવાંશભાઈ? રુદુ તારે રમવું નહીં? જા જા. જો દેવાંશ એ માટી જોજે, માટી ફેદે છે. માટી પેલી લપસણી પર માટી નખશે. જો પેલો પતંગ પડ્યો તો પતંગ છે દેવું એ રે. જો ફાટેલો રુદુ રવા દે, ફાટેલો છે. પતંગ માટે હવે બાદથી જજો. હવે બાદથી ઢાલ મળી ઢાલ. છોકરા રમી આ મને ફૂલાલા અને હું બેઠી છું બોકડા પર. આજ તો દેવાન તો હિંચકા નહીં ખવડાવતી, રોજ તો હિંચકા ખવડાવવા પડતા. ફૂલાલાય મને. અને જો પેલા બધા રમી સીટો. આજે આપણે બેસી રહેવાનું. નકર રોજ તો એને હિંચકા ખવડાવું ને ઊભી એટલે એટલો થાક લાગી જતો ને મને.
પણ આજ તો એ 3 જણો છે ને એટલે રમ્યા કરીશું. જેવું રમીશું હરખો હરખો બધા ભેગો થાય ને એટલે બાજમ બાજા કરીને પાછો રમીએ કરાનું એવું જ રહેશે. પતંગોએ લાઈન મૂકી દીધી. અડપ પતંગ માટે બાતા હતા ને પડી ના જોય. દેવાન તું ના ચડે, તું ના ચડે. દેવભાઈ પતંગ ચગાવી મૂકી દીધો. એ વ્યોમી નહીં જાઓ બેટા, એ નહીં જાઓ હવે. અત્યારે હું કસરત કરું છું, તમે જોઈ શકો છો. હું હાલ જ કસરત કરું છું. હમણાં હું થોડીક વાર રહીને દોડવા જાય. અને પેલી રહી મારી બા. હાય હે ગાઈસ, તો અત્યારે હું કસરત કરવા બગીચામાં આવીશું. રસોઈ તો થઈ જાય છે. કચુંબર બનાવ્યું ને દાળ ભાત ને શાક ને રોટલી ને એવું બધું બનાવ્યું છે ને હવે રોટલી કરવાની બાકી છે. દાળ ભાત ને શાક બનાવી અને ભૂંગળા તળવાના છે. કચુંબર બનાવીને મૂક્યું છે. અને છોકરો તો જો મોબાઈલે જોવા મળ્યા રમી રમીને કંટાળ્યો એટલે એક ઓય બેઠી છે, એક તો બેઠે છે. જો 2 જણા ચેવો ટાટનો ઠંડી લાગે છે તે કેવું હરું તો શું સાબુન ઓઢી ઊંઘી જાય. અને આ ઘરમાં જો આ ખુરશીઓ ટેબલ એ જો બાર બિલાડી આવી. હા જઈ જઈ જો આ રહી જો જો આ બધું કેવું કર્યું છે. આ રહી જો પેલી રહી બિલાડી જતી રહી જો બિલાડી જઈ ને જો પેલી ફર જો અહીંયા હમણાં હું કંઈક અહીંયા તો અહીંયા આવશે ભાઈ. ઓહ ના નહીં મૂકવું દૂધ. આ તો રોજ ભાઈ પ્યાદી પડે. ઓહ આ તો રોજ આવો ભાઈ. એક દાડો દૂધ ખવડાવીએ ને તો પછી રોજ આવો. આ તો એવું એટલે અમને તો બહુ પ્યાદો. શું રમવા તને એવું ઠંડી લાગે આ જોજો. અને આ ટીપોઈને મૂકી દો તો. તે નથી કાઢી તો કોને કાઢી ભાઈ? તી કાઢી દે. ઓમ કરી મી કાઢી, ઓમ કરી પાક મી કાઢી એવું ને. હા જેથી ખવાય છે મારા બુનના દેવ. વમે હું હવે આમાં કેવું છે ખાવાનું? સારું છે? આવડે મને રોતા? મને રોતા આવડે? ઓકે જો બેજો ડાઇનિંગ ટેબલ ઉપર ખાવા. અને રુદુ તો ભાઈ ઓય બેઠે. રુદુ ભાઈ ઢીલા થઈ જાય. શરદી ને એવું થઈ જાય ને એટલે ને. જો દક્ષુભાઈ તો જેવી મજા છે નહીં દક્ષુભાઈ? જેવી મજા છે. મજા છે ને? અને એકતા ઊંઘી જઈએ. ઉભો રે ચાલુ થી ના થઈ ગયું થઈ ગયું. તો અત્યારે અમે બગીચામાં જઈએ છીએ. તો દેવાંશ વટાણા ખાતો ખાતો આવ્યો. આ અમારા દેવાંશ ભાઈ વાંદરા આયા ને. જો વાંદરા આયા. વોદરા આયા નહીં આયા હાલ જ આયા. અત્યારમાં જ મેં જોયા. આબો અહીંયા કેરીનો આબો અહીંયા આબો છે. અને ફૂલો કેટલા મસ્ત મસ્ત છે. તમને નજીકથી બતાવવા પડશે. પેલા રે જો ફૂલો પેલા રે. હા તો અંદર આપણે જઈએ. કોણ કહેશે? ડાઈટ છું હું. ડાઈટ દેવાની હું. બકા તું હે ને
તું મારથી ઓછા માર્ક્સ લાવો તો હું તો વધારે માર્ક્સ લાવું ઓવા હેડ તો હું તને કહું ગુજરાતીમાં 25 માંથી મોડ 21 હર તે 25 માંથી એક એકવી આવે તો ઈમો થઈ જતી માર્ક્સ નું ખાઈ જતી તું ખાઈ જતી 4 માર્ક્સ નું તું ખાઈ જતી 4 માર્ક્સ તમારા તને ભૂખ લાગી જતી એટલે મેં તને ખવડાવી દીધા તો હાલ આપણે સ્લાઇડમાં જઈશું મજા આવશે ચલો તો જઈએ આપણે સ્લાઇડમાં ચલો જઈએ હા બનાવ બનાવ મારી ગયું જો લાડવા બનાવ્યા ભાઈ ગાય મારીને આયા શું છે ચીમડા મિર્ચ એવું ના ખાવ શિમલા મિર્ચ નહીં એવું આનું પેલું કરિયાણું છે ક્લેરો ના લેવાય એવું દૂધ લાગશે ઓખે ના ડર તો નહીં ગાડે ઓખે ના ડર કોક ફૂટી જાય